નમસ્કાર, આપના મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. ભવિષ્ય દર્શન કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં તમે તમારા પ્રશ્નોના સમાધાન છે તે મેળવો છો. તમારે મનને મૂંઝવતા જે પ્રશ્નો હોય, તમારા ભવિષ્યને લઈને તમને કોઈ પ્રશ્ન થતો હોય તો તેવા પ્રશ્નોનું નિરાકરણ તમે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં મેળવી શકો છો. ને તેના માટે રોજબરોજ જ્યોતિષાચાર્ય આપણી સાથે જોડાય છે અને તમે તેમની સાથે સીધી જ વાતચીત કરી શકો છો, તેમની રૂબરૂ મુલાકાત પણ કરી શકો છો. અને આજે આપણે 12 રાશિના જાતકોનો દિવસ કેવો રહેવાનો છે, દિન વિશેષ શું છે, પંચાંગ શું છે, તે તમામ બાબતો ભવિષ્ય દર્શનમાં જાણીશું અને શરૂઆત કરીશું આજના શુભ દિવસની. અને આજે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, 12 રાશિના જાતકોનો દિવસ, તમામ બાબતોની ચર્ચા આપણે શરૂઆત કરીએ તે પહેલા આજનું પંચાંગ જાણી લઈએ. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, આપણી ખરાબ અને સારી આદત આપણા ભાગ્યને બદલી શકે છે. આપણા જીવનની અંદર જ્યારે આપણામાં કોઈ ખોટી આદત પડી જતી હોય છે તો એના લીધે આપણા ભાગ્યની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું હોય છે અને આપણા જીવનની અંદર ડગલે ને પગલે આપણે સંઘર્ષોનો સામનો કરવો પડતો હોય છે. હવે ઘણી બધી એવી આદતો હોય છે કે જે આદતોનો આપણને ખ્યાલ જ નથી હોતો કે આ આદતના લીધે આવી સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, આજે ખાસ આપણે એ જાણવાનું છે કે આપણા જીવનમાં કઈ આદતો આપણા જીવનમાં સમસ્યાઓનું સર્જન કરે છે અને આપણા જીવનમાં બહેતરીન રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે આપણી આદતોમાં આપણે શું સુધારો વધારો કરવો જોઈએ, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 23/11/2025 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. માક્ષર મહિનાના શુક્લ પક્ષની આજે તૃતીયા કેતા ત્રીજની તિથિ છે. મૂળ નામનું નક્ષત્ર છે. ઘૃતિ નામનો યોગ બપોરે 12:07 સુધી, ત્યારબાદ શૂલ નામના યોગનો પ્રારંભ થશે. ગર નામનું આજે કરણ રહેશે ને બારે ભાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ધન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ફ ને ઢ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. ઓકે મુકુંદભાઈ, હવે આજે આપણે જાણ્યું કે પંચાંગ શું છે, એનું મહત્વ, એટલે તમામ બાબતોની વાતચીત આગળ કરીએ. આજનું દિન વિશેષ. દર્શક મિત્રો, દિન વિશેષની અંદર રોજબરોજ આપણે નવા નવા સબ્જેક્ટ ઉપર ચર્ચા કરતા હોઈએ. ક્યારેક વાસ્તુની વાત થતી હોય, ક્યારેક જ્યોતિષની વાત થતી હોય, ક્યારેક આધ્યાત્મની વાત થતી હોય, ક્યારેક ગોચરના ગ્રહો અલગ અલગ નક્ષત્ર અથવા અલગ અલગ રાશિની અંદર પરિવર્તિત થતા હોય તો એ વિષય ઉપર ચર્ચા થતી હોય છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આદત વિશે. દર્શક મિત્રો, ઘણી બધી વખત એવું હોય છે કે આપણી આદત આપણા ભાગ્ય ઉપર અસર કરતી હોય છે, કારણ કે આપણા જીવનની અંદર આપણી સારી આદત આપણા ભાગ્યને બલવાન બનાવે છે, જ્યારે આપણી ખરાબ આદત છે એ આપણા ભાગ્યની અંદર સમસ્યાઓનું સર્જન કરતું જણાય છે. દર્શક મિત્રો, તો આજનો આપણો આ સબ્જેક્ટ છે કે ખાસ કરીને આપણા ભાગ્ય ઉપર જે આદત છે એ કેવી રીતે અસર કરતી હોય. દર્શક મિત્રો, કુંડલીની અંદર ગ્રહોનો પ્રભાવ તો હોય જ છે. કુંડલીની અંદર 12 ભાવ હોય, 9 ગ્રહો બિરાજમાન હોય અને આ 9 ગ્રહો અને 12 ભાવના લીધે આપણા જીવનની અંદર ખરાબ અને સારી અસરો પડતી હોય છે. પરંતુ દર્શક મિત્રો, આપણા કર્મ, આપણી આદત, આ બધી વસ્તુઓ આપણા ભાગ્ય ઉપર વિશેષ માત્રામાં અસર કરતી હોય છે અને એટલા માટે આપણા ભાગ્યમ ફલતિ સર્વત્રમ, જો આપણે આપણા ભાગ્યનો સપોર્ટ જોતો હોય તો આપણી આદતોની અંદર આપણે સુધારો કરવો જોઈએ, આપણા કર્મોની અંદર આપણે સુધારો કરવો જોઈએ, તો વિશેષ માત્રામાં આપણને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આપણા ગ્રહો જ્યારે નબળા પડતા હોય ત્યારે આપણી આદતોની અંદર સમસ્યાઓનું સર્જન થાય. જો તમારા કોઈ ખરાબ ગ્રહની દ્રષ્ટિ ચાલુ થાય અથવા તમારો કોઈ ગ્રહ છે એ ખરાબ હોય તો તમારી આદતોમાં ઘણા બધા ચેન્જીસ આવી જાય, તમારી જે આજુબાજુનું સર્કલ છે એમાં પણ ઘણા બધા ચેન્જીસ આવી જાય ને એના લીધે તમારા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ વધવાનું પ્રમાણ પણ બની શકે. પરંતુ જો આપણે આપણી આદતોને સુધારી લઈએ છીએ તો વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર વિશેષ લાભો પણ મેળવી શકાય છે. હવે દર્શક મિત્રો, કઈ એવી આદતો છે કે જે આદતો આપણા ભાગ્યને બગાડી શકે છે?
કે જે આદતોના હિસાબે આપણા ભાગ્યની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું જણાય છે. દર્શક મિત્રો, ઘણી બધી એવી આદતો હોય છે કે જે આદતોના આધાર ઉપર આપણા જીવનમાં સમસ્યાઓનું સર્જન થાય. કારણ કે આપણા દરેક અંગો છે અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલા છે. આપણા દરેક અંગો છે અલગ અલગ ભાવો સાથે જોડાયેલા છે. આપણા જીવનની અંદર જે મન છે ચંદ્ર સાથે જોડાયેલું, કાનના ગળાનો સંબંધ બુધ સાથે રહેલો છે. એવી જ રીતે જ્યારે આપણે કોઈ આપણી ખરાબ આદત કરીએ છીએ, એક્ઝામ્પલ તરીકે આજે માની લો કે તમે તમારા પિતાની વાતો નથી માનતા, પિતાની વાતોનું તમે અપમાન કરો છો તો તમારો સૂર્ય નબળો થવાનો છે. તમે તમારી માતાની વાત નથી માનતા અને માતાની વાતનું અપમાન કરો છો તો તમારો ચંદ્ર નબળો થવાનો. અરે ઘરમાં પાણીનો નળ ખુલ્લો રાખો ને પાણીનો વ્યય વધારે કરો તો પણ તમારો ચંદ્ર નિર્બળ થવાનો છે. ચંદ્રને લગતી તમારે સમસ્યા આવવાની છે. એવી જ રીતે દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ તમારી આદતની. હવે ઘણા બધા લોકો શું હોય, ખુરશી ઉપર બેઠા હોય પણ એને પગ હલાવવાની આદત હોય, તો આ આદત પણ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે છે. જો તમે ખુરશી ઉપર બેઠા છો અને ખુરશી ઉપર બેઠા બેઠા તમારા પગ ચલાવો છો તો તમારો ચંદ્ર નબળો છે. તમારા ચંદ્રને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે, જેના લીધે ઘણા બધા એટલે કે 99% લોકોને આદત હોય છે કે ખુરશી ઉપર બેસે અને પછી પગ હલાવે, અને પગ હલાવે એના લીધે એનો ચંદ્ર નિર્બળ હોય, મનને લગતી સમસ્યાઓનું સર્જન થાય. અને આવા લોકોના જીવનની અંદર અનાવશ્યક ચિંતાનું પ્રમાણ, જે ચિંતા કરવાની કોઈ જરૂર જ ના હોય એવી ચિંતાઓનું પ્રમાણ પણ રખાવડાવે. અમુક સમયાંતરે આ જ આદતના લીધે એને બીમારીનું પ્રમાણ પણ રહેતું હોય છે. અને આ બીમારીના લીધે ક્યારેક આવા લોકો ડિપ્રેશનની અંદર, ટેન્શનની અંદર વધારે પડતા રહેતા હોય છે. કારણ કંઈ ન હોય છતાં પણ ચિંતા, ટેન્શન વધારે પડતું તમારા પગ હલાવવાની આદતના લીધે તમને પડી શકે છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ આદતને તમારે છોડી દેવી જરૂરી છે, જેનાથી તમારી માનસિક સ્થિતિ મજબૂત થાય છે અને એની અંદર તમને સારો લાભ મળી શકે. એના માટે શું કરવું, તો તમારી માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની કોઈ પણ વસ્તુ તમારા શરીર ઉપર તમે ધારણ કરશો અને તમારી આ આદતને તમે સુધારી દેશો તો તમારી મનની સમસ્યા દૂર થશે, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા દૂર થશે, વગર કારણે ચિંતાની સમસ્યા દૂર થશે, વારંવાર બીમારી જે અમુક સમયાંતરે આવી જાય આ બીમારીનું પ્રમાણ પણ દૂર થશે. હવે ઘણા બધા લોકોને શું હોય, બેઠા બેઠા નખ ચાવતા હોય, આ આદત હોય. હવે દર્શક મિત્રો, આ આદત પણ તમારા ગ્રહોને બગાડે છે. કારણ કે આપણા વડવાઓ, આપણા વડીલો કહી ગયા કે ક્યારેય મોઢેથી નખ ન કાપવા જોઈએ. પરંતુ દર્શક મિત્રો, મેં શરૂઆતમાં જ વાત કરી એમ આપણા દરેક અંગો છે આપણા ગ્રહો સાથે જોડાયેલા છે. હવે જો માની લ્યો કે તમે નીલ કટરની જગ્યાએ મોઢેથી તમે નખ કાપો છો તો આ આદતના લીધે તમારો સૂર્ય ગ્રહ નબળો પડે છે. હવે સૂર્ય નબળો પડે એટલે યશમાન પ્રતિષ્ઠામાં તકલીફ કરાવે, સૂર્ય નબળો પડે એટલે આંખને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે, વગર કારણે તમને અબજસ ઉત્પન્ન કરાવડાવે. અને આ આદત જો તમે મૂકી દો તો તમને માન, સન્માન, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. આ આદત તમે મૂકી દો તો તમારા આંખની ચમક વધે છે. ને એટલા માટે રોજ તમારા પિતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરો. બની શકે તો રોજ સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરી આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. આ મંત્રનો તમે જપ કરો ને મોઢાથી ચાવવાના નખની જે આદત હોય આ આદતને તમે ભૂલી જાશો તો વિશેષ માત્રામાં સૂર્ય ગ્રહ તમારો બલવાન થશે અને તમારા જીવનની અંદર તમને વિશેષ લાભ આપી શકશે. દર્શક મિત્રો, ત્રીજી આદત, આ બે આદત તો હું 99%, 80 થી 90% લોકોમાં મેં જોયેલી છે એટલે તમને આ આદતો વિશે વાત કરું છું. હવે ત્રીજી આદત કઈ છે, તો ઘણા બધા લોકો પોતાના ઘરમાં કપડા અવ્યવસ્થિત રાખતા હોય. કપડા સાંજના સમયે માની લ્યો કે નાઇટ ડ્રેસ પહેરવો એટલે કાઢ્યા ને એમને ગમે ત્યાં પધરાવી દીધા. પછી ચંપલ, બૂટ ચંપલ ખાસ કરીને અવ્યવસ્થિત રાખતા હોય, જેમ તેમ ઉતારીને પોતે વયા જાય. તો આ બધી આદતો પણ તમારા ગ્રહોને બગાડી શકે છે. કારણ કે દર્શક મિત્રો, જ્યારે આપણે કપડા અવ્યવસ્થિત રાખીએ છીએ, આપણા જીવનની અંદર ચંપલ અવ્યવસ્થિત રાખીએ છીએ તો આપણા શનિ ગ્રહને આપણે ખરાબ કરીએ છીએ. કારણ કે શનિ કર્મનો કારક છે, શનિ મહેનતનો કારક છે અને
જ્યારે આપણે આ વસ્તુ કરીએ છીએ ત્યારે આપણી આજીવિકા ઉપર અસર થાય છે, પૈસાની આવક ઉપર અસર થાય છે. મહેનત ગમે એટલી કરીએ પણ ફળ નથી મળતું. ભાઈ ક્યાંથી મળે? કપડાં અવ્યવસ્થિત રાખીએ છીએ, ચંપલ ખોટી જગ્યાએ ઉતારીએ છીએ, એક ચંપલ પૂર્વમાં હોય ને બીજું ચંપલ પશ્ચિમમાં હોય, એવી રીતે આપણે રાખીએ છીએ. તો પછી આપણને નાણાકીય સુખાકારી કેવી રીતે પ્રાપ્ત થાય? એટલા માટે ચંપલ અને કપડાં વ્યવસ્થિત રાખવાની આદત આપણે કરવી જોઈએ. દર્શક મિત્રો, જે લોકો પોતાના કપડાં વ્યવસ્થિત રાખતા હોય, જે લોકો પોતાના ચંપલ અવ્યવસ્થિત રાખતા હોય, આવા વ્યક્તિઓના જીવનની અંદર અમુક સમયાંતરે મહેનત કરતા ફળ ઓછું મળે. ક્યારેક પોતાના જીવનની અંદર લોસીસનું પ્રમાણ પણ વધતું જતું હોય છે, ધનનું નુકસાન પણ આવી જતું હોય છે. માટે તમારે આ આદતને સુધારવી બહુ જરૂરી છે. ખાસ કરીને જોવા જઈએ તો આવા લોકો પોતાની આ આદતને સુધારી દે, રોજ સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરે, તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓને સારી રીતે તમે સાચવશો તો વિશેષ માત્રામાં શનિ ગ્રહ તમને તમારું પ્રભુત્વ વધારશે, શનિનો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા જીવનની અંદર આવતી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થતી જણાશે. દર્શક મિત્રો, આદત આપણું ભાગ્ય ચમકાવી પણ શકે છે અને આ જ આદતો આપણા ભાગ્યને બગાડી પણ શકે છે. અને એટલા માટે આવી નાની બાબતો ઉપર આપણે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ઘણા બધા લોકો જમવા માટે બેઠા હોય તો ભોજન જ્યારે થાળીની અંદર લે ત્યારે ઘણું બધું હેઠું મૂકે. તો દર્શક મિત્રો, તમે જ્યારે અન્નનો બગાડ કરો છો ત્યારે પણ તમારા જીવનની અંદર આજીવિકાને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. અન્નનો બગાડ ક્યારેય ન કરવો જોઈએ. અન્ન એ માં અન્નપૂર્ણાનું સ્વરૂપ ગણવામાં આવે અને આ માં અન્નપૂર્ણાની આરાધના કરવાની હોય. આપણા પેટની અંદર રહેલા અગ્નિને જ્યારે આ શાંત કરતો હોય અને અન્નનો આપણે બગાડ કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર આર્થિક, શારીરિક, માનસિક સમસ્યાઓનું સર્જન થાય છે. એટલા માટે અન્નનો બગાડ ક્યારેય ન કરવો જોઈએ. તમે વિચારો, તમે ખાલી અડધી રોટલીનો બગાડ કરો તો ઘણા લોકોને તો બિચારાને અડધી રોટલી નથી મળતી. એના કરતા તમે હોટલમાં જમવા માટે ગયા હોય, તમારા ઘરની અંદર ભોજન કરતા હોય, તમારે જેટલું જોઈએ છે એટલું લો અને કદાચ વધ્યું તો એને પેક કરાવીને કોઈ ગરીબ વ્યક્તિને તમે આપી દો, જેનાથી અન્નનો બગાડ પણ નહીં થાય, તમારા જીવનની અંદર સ્થિરતા આવશે અને તમારા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ તમને મળતું જણાશે. દર્શક મિત્રો, આવી જ નાની આદતો વિશે આપણે ચર્ચા કરીશું જે આપણા અલગ ગ્રહો સાથે જોડાયેલી છે. વાત હજી સૂર્ય, ચંદ્ર, શનિની કરી છે. હજી વાત આગળ બીજા ગ્રહોની આદતો પણ ક્યાંક આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતી જ હશે. તો કઈ એવી આદતો છે કે જે તમારામાં ને મારામાં ખરાબ છે અને એ આદતના લીધે આપણે સમસ્યાઓથી પીડાઈ રહ્યા છીએ? તો આ આદતોને દૂર કેવી રીતે કરવી અને આપણા જીવનની અંદર કેવી રીતે લાભ મેળવવો, આ દરેક વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરીશું. જય ગણેશ. એટલે મુકુંદભાઈ, એક સાથે તમે ઘણી બધી આદતો તો ગણાવી દીધી, પરંતુ ખરેખર આ કુટેવો આપણા અંદર જે રહેલી છે ખરેખર તેનો ગ્રહ સાથે સંબંધ હોય અને ખરેખર કાયમી રીતે સમયાંતરે આપણે આ કુટેવો આપણા જીવનમાં હોય, આપણા શરીરમાં હોય, તેને દૂર કરી શકીએ ખરા? હા, આપણે કોઈ પણ આપણા જીવનની અંદર કોઈ પણ વસ્તુ ખરાબ છે કે આપણા જીવનની અંદર કોઈ મેન્ટલી ડિસ્ટર્બન્સ કરતું હોય કે કોઈ પણ જે આપણા જીવનની અંદર આદત ખરાબ પડી હોય, જે નથી કહેતા સંગ એવો રંગ. ઘણી બધી વખત એવું થતું હોય કે આપણો સંગ જેવો થાય એવો આપણને રંગ લાગી જાય ને એના લીધે આપણી આદતો બગડી જતી હોય છે. પરંતુ એ આદતોને તમે સુધારી શકો છો. તમારા માઇન્ડ ઉપર કાબુ રાખી અને એ આદતોને તમે સુધારી શકો. અમુક એવા ઉપાયો છે જ્યોતિષ શાસ્ત્રની અંદર કે જે ઉપાયો કરવાથી પણ આપણે આપણી આદતોમાં ઘણો બધો સુધારો લાવી શકીએ છીએ. અને એટલા માટે જો દર્શક મિત્રો આપણે આપણી આદતોને સુધારશો ને તો વિશેષ લાભ મળી શકે. આપણે ગમે એટલા ભણેલા હોઈશું, ગમે એટલા આપણી પાસે પૈસા હશે, પણ જો એક તો આપણામાં સંસ્કાર નહીં હોય, એક આપણામાં વિવેક નહીં હોય તો બધી વસ્તુ નિરર્થક છે. આપણા ઘરે કોઈ મહેમાન આવે એટલે આપણા કાઠિયાવાડનો, ગુજરાતનો એવો નિયમ છે કે આવો, બેસો, પાણી પીવો ને જમો. જમવાના ટાઈમે આવ્યો હોય તો જમી લ્યો. હવે જયારે આપણે આપણી સભ્યતા ભૂલી જઈએ તો આપણા જીવનમાં સમસ્યા થાય ને. હવે દર્શક મિત્રો, આ જો મહેમાનની વાત કરી તો હું તમને કહી દઉં કે તમારા ઘરની અંદર કોઈ મહેમાન આવે છે અને તમે એને પાણી પાવ છો, ચા પીવડાવો છો, તમારો રાહુ ગ્રહ જો તમને ખરાબ અસર કરતો હોય ને તો એ તમને પોઝિટિવ અસર કરે છે. એટલે આપણા જીવનની અંદર આ દરેક ગ્રહો આપણી આદતો સાથે પણ જોડાયેલા છે અને અલગ વ્યક્તિઓ સાથે પણ જોડાયેલા
સંકળાયેલા છે. માટે હંમેશાને માટે આપણા વડીલો, કારણ કે આપણા ઋષિમુનિઓ તો વર્ષો પહેલા આ બધી વાતો કહીને ગયા છે. વર્ષો પહેલા જે અત્યારે વૈજ્ઞાનિકો સંશોધન કરે છે, જે પ્લેનની શરૂઆત થઈ તો એ પહેલા તો રામ ભગવાન પોતે પ્લેન લઈને આવેલા હતા. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા ઋષિમુનિઓ આ વર્ષો પહેલા બધા સંશોધનો કરેલા છે ને એ સંશોધનો એને માન્યતા સાથે વણી લીધું ને એટલે આપણે ક્યાંક ને ક્યાંક એને સ્વીકારતા નથી. એક્ઝામ્પલ તરીકે અત્યારની બેન દીકરીઓને એમ કહેવામાં આવે કે તમારે પગમાં પાયલ પહેરવી પડશે, તો નેહાબેન પગમાં પાયલ પહેરવી તમને નહીં ગમે કે કોઈને નહીં ગમે, બરોબર? એમ કે ના 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 એ થોડી પહેરાય હવે. પરંતુ દર્શક મિત્રો, પગની અંદર પહેરેલી ચાંદીની પાયલ તમારા જીવનમાં હેલ્થ ઇસ્યુને ઓછા કરી નાખે છે. કારણ કે પૃથ્વીમાંથી નેગેટિવ એનર્જી નીકળતી હોય, આ વૈજ્ઞાનિક કારણ છે. પૃથ્વીમાંથી નેગેટિવ એનર્જી નીકળતી હોય અને આ નેગેટિવ એનર્જી જ્યારે ઉપરના ભાગની અંદર આવતી હોય છે ત્યારે ચાંદીનો ગુણધર્મ છે કે નેગેટિવ એનર્જીને રોકી રાખવી. હવે એ નેગેટિવ એનર્જીને રોકી રાખે છે એટલા માટે જ્યારે જે બહેનો પગમાં પાયલ પહેરે છે આવા લોકો ગાયનેક ડોક્ટરને ત્યાં ઓછા જશે. એટલે જે લોકોને ગાયનેકને લગતી વધારે પડતી સમસ્યા થતી હોય આવા લોકો જો પોતે પગમાં પાયલ ધારણ કરે તો વિશેષ લાભ મળતો જણાય છે. જય ગણેશ.